કેમ છો ગુજુસ? જય લારામ, જય માતાજી. આજે આપણે જઈએ કેમ્પ હનુમાન. ચલો મળીએ તમને ત્યાં જઈને. ગુજુસ ને આ કેમ્પ હનુમાનમાં અહીંયા આ બ્રિજે બનાવ્યો છે રોડના પેલી બાજુ જવા માટે, કેમ્પ હનુમાન બાજુ જવા માટે. જો અહીંયાથી એરપોર્ટ જવાય છે ને આ બ્રિજ બનાવ્યો છે રોડ ક્રોસ કરવા માટે. ભાઈ એમ કહે છે અમારો વિડીયો ઉતારો. ગુજસ આપણો ચાલવાનો સફર ચાલુ થઈ ગયો છે. આપણે આ ગેટથી અહીંયા અંદર સુધી ચાલીને જવાનું રહે છે અને ચાલતા જવાનું અને ત્યાં દર્શન કરવાના છે. અને અહીંયા છે ને આખું આર્મીનું બેઝ કેમ્પ છે. જો તમને હું બતાવું, જો અહીંયા ઓફિસ છે, બેઝ કેમ્પ છે આખું આર્મીનું. અને બુઝુર્ગો માટે અને એ બધા માટે જો અહીંયા ઇલેક્ટ્રિક રિક્ષા છે જે મંદિર સુધી લઈ જાય છે. હેલો આ ભાઈ, હેલો હેલો ગાઈસ. બધા ભાજપને વોટ આપશો ને? હા, ઓકે. હા, હરિયાણી એટલો બાકી હા. બિંદાસ ચાલે. વાઈ જો हाँ भाई बंदर लो ब्लॉक में हाँ चलो भाई यही है वो शख्स अरे શું નામ? બડા ભક્ત હનુમાનજી કા ભાઈ. હનુમાનજી નો ભક્ત બધા અહીંયા મળી રહ્યા છીએ. છેલ્લી હા આવી ગયો છે આપણો અશોક સ્તંભ, બરાબર, જે આપણા ભારતીયોનું પ્રતીક છે. આજે હું અહીંયા આવ્યો છું કેમ્પ હનુમાન મંદિર, તમે પાછળ જોઈ શકો છો. અને અહીંયા એને મને નવું જાણવા મળ્યું છે કે આ મંદિર છે ને 250 વર્ષ જૂનું છે. અને અહીંયા આ જે મંદિર છે ને આ લોકો છે ને એને મૂવ કરવાના હતા આપણે સાબરમતી રિવરફ્રન્ટ બાજુ. પણ પછી ચાલુજા યુવા મંડળે કોર્ટમાં કેસ લડ્યો અને કોર્ટનું નિવારણ એ આવ્યો કે આ મંદિર અહીંયા જ રહેશે, કારણ કે અહીંયાના જે આર્મી બેઝ કેમ્પ છે, આર્મીઓ છે, એ બધી બજરંગબલીથી આ મંદિરથી બહુ જ પર્સનલી કનેક્ટેડ છે અને એ લોકો બહુ જ માને છે બજરંગબલી. એટલે આ મંદિર વચ્ચે હવે અહીંયા જ રાખવામાં આવ્યું છે અને બહુ જ સુંદર અને ખૂબસૂરત મંદિર છે અને એક બહુ જ પોઝિટિવ એનર્જી મળે છે અહીંયાથી. જય બજરંગબલી. જમીને આ મંદિર તો આવી ગયા, ત્યાં ભગવાન જોડે શું માંગ્યું? એ આ પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું હોય તો ભગવાને કીધું કે મને પરીક્ષાનું પાસ પાડી દેજો ને તો મારા બાપા રિઝલ્ટ તો મારે આવે છે, મારે તો આવી કે જ આવે છે. મારા બાપા મને પાડ દે એટલે સાચી વાત. તમારે બધાનો બેડો વાર કરી નાખજો. कोई तरीका है भीख मांगने का? જય બજરંગબલી.